તો બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં બે ગૌરક્ષકો પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ એક્ટિવા પર જઈ રહેલા બે ગૌરક્ષકોને કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી। ત્યારબાદ કેટલાક શખ્સોએ ધોકા, લાકડીઓ અને તલવાર જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે। ગૌરક્ષકોના જણાવ્યા અનુસાર અગાઉ પશુઓથી ભરેલી ગાડીઓને પકડીને પોલીસને સોંપવામાં આવી હતી, જે બાબતની અંગત અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે। હુમલામાં બંને ગૌરક્ષકોને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। એક્ટિવા લઈને અમે ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે 20 થી 25 જણાના ટોળાએ અમારા ઉપર હુમલો કર્યો હતો, લાકડી ને તલવાર વડે। હાથની ઈજાઓ છે, પગ ઉપર માર્યું છે, ગણેશભાઈને લાગ્યું। 20 થી 25 જણા હતા। ગાડી હતી કિયા અને સ્વિફ્ટ ને એ બધી ગાડીઓ હતી, 3 થી 4 ગાડીઓ ગવાડીમાંથી બધા આવ્યા હતા। 3-4 દિવસ પહેલાં એક ભેંસો ભરેલી ગાડી પકડી હતી, એ જૂની અદાવતના કારણે અમારા ઉપર હુમલો કર્યો। એક્ટિવા લઈને